આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક આયુષની કચેરી દ્વારા સરકારી આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ વડોદરા ખાતે રાષ્ટ્રીય પોષણ માહ 2025 અંતર્ગત રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસની ઉજવણી કરાઈ। રસોડામાં વપરાતા વિવિધ ધાન્ય, મસાલા, કઠોળ જેવી ઔષધીય ગુણો ધરાવતી વસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું। પાણીગેટ આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય પોષણ માહના ભાગરૂપે રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અત્રે સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ વડોદરામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક શ્રી આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ પોષણમાં 2025 અને 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ અને શિક્ષણના ભાગરૂપે જે રુચિર કાર્યક્રમ અંતર્ગત આપણા રસોડામાં વપરાતા મસાલા, અનાજ, કઠોળ, મિલેટ્સ કે જેના દ્વારા સારું પોષણ મળી રહે છે અને લોકો સ્વસ્થ રહે છે। તો એમાં શું શું ન્યુટ્રિયન્ટ્સ હોય છે, એનાથી શું ફાયદા હોય છે અને કઈ રીતે એને ઉપયોગમાં લેવામાં આવે છે એ દરેક વસ્તુનું માર્ગદર્શન મળી રહે એ માટે અત્રેની હોસ્પિટલમાં નાયબ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર શ્રી દ્વારા ઇન્ટર્ન્સ અને BMSમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને જેથી કરીને અત્રેની OPD અને IPDમાં આવતા દર્દીઓ અહીંનું વિઝિટ કરી શકે। અહીંયા દરેક અલગ અલગ મિલેટ્સ, અલગ અલગ કઠોળ, મસાલા કે જે આપણે રસોડામાં વપરાય છે એનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે એમાં રહેલા પોષક તત્વો, એનો શું ફાયદા છે, એ કઈ રીતે લેવાનું છે, એ દરેક વસ્તુનું પ્રદર્શન કરવામાં આવ્યું છે કે જેથી કરીને જાહેર જનતા એનો લાભ લઈ શકે અને ઘરે એ સારી રીતે વધુમાં વધુ પોષણક્ષમ આહાર લે એ આ પાછળનો ઉદ્દેશ્ય છે। ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક શ્રી આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં હાલ સપ્ટેમ્બર માસમાં પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે અને 23મી સપ્ટેમ્બર ના રોજ 10મા આયુર્વેદ દિવસની રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં આ રીતના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। હું આચાર્ય એવં અધિક્ષક સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ વડોદરા ડૉક્ટર ભરત કલસરિયા। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।